તો ગુજરાત બોર્ડ પર ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે। માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર હવે પરિણામ જાહેર થઈ ગયું છે, જેથી આપ જોઈ શકશો ફેબ્રુઆરી માર્ચ 2025ના ધોરણ 10ની પરીક્ષાનું પરિણામની જાહેરાત થઈ ગઈ છે। સંસ્કૃતની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે, ત્યારે વોટ્સએપ નંબર પણ એક જાહેર કરવામાં આવ્યો છે 6357300971। આ નંબર પર આપ પરિણામ મેળવી શકો છો। મહત્વનું છે કે આખા વર્ષની વિદ્યાર્થીઓની પરીક્ષા અને આજે પરિણામનો દિવસ શું રિઝલ્ટ આવ્યું છે તેના પર વિદ્યાર્થીઓની અત્યારે નજર છે। ત્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, 83.8% પરિણામની જાહેરાત થઈ છે। ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે। સૌપ્રથમ સંસ્કૃતની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને તેના પરિણામ સામે આવી ગયા છે। અન્ય જે લોકો છે તે લોકો પણ વોટ્સએપ નંબર દ્વારા પણ પરિણામ મેળવી શકે છે, તે નંબરની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે અનેક જે વિદ્યાર્થીઓ છે જેમણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી તે લોકોના આજે પરિણામનો દિવસ છે, તેને લઈને અત્યારે વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ નજરે પડી રહ્યો છે। આ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારની ભાગદોડ વગર ઘરે બેસીને આ પરિણામ જોઈ શકાય। આ વોટ્સએપ નંબર આપ લઈ શકો છો। આપના પરિવારના કે આસપાસના કોઈ પણ જે સભ્યો હોય તેનું પરિણામ વોટ્સએપ પરથી ચેક કરી શકાશે અને એના સિવાય વેબસાઇટ ઉપરથી પણ પરિણામ જોઈ શકાશે। મહત્વનું છે કે આ પ્રમાણે જે ધોરણ 10નું પરિણામ અત્યારે સામે આવ્યું છે 83.8% પરિણામનો આંકડો સામે આવ્યો છે। માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી પણ આ પરિણામ મેળવી શકાશે। તો અનેક જે વિદ્યાર્થીઓ જેમણે પરીક્ષા આપી હતી એ લાખો વિદ્યાર્થીઓનું પરિણામ આજે સામે આવ્યું છે, રિઝલ્ટ આજે સામે આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ। વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ કાગડોળે જે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા એ અત્યારે એમની રાહ જે છે તે પૂર્ણ થઈ છે। 8 વાગે આ રિઝલ્ટની જાહેરાત થવાની હતી, જે જાહેર થઈ ચૂક્યું છે અને ધોરણ 10નું પરિણામ જે છે 83.8% પરિણામનો આંકડો સામે આવ્યો છે। ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી પણ આ પરિણામ ચેક કરી શકાશે। દરેક વ્યક્તિ પોતાના ઘરેથી જ આ પરિણામ ચેક કરી શકે છે। ત્યારે મહત્વનું છે કે જે રીતે આ રિઝલ્ટ સામે આવ્યા છે, વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ છે, તેમના ચહેરા પર એક ખુશી જે છે તે આપ જોઈ શકો છો। ત્યારે ફેબ્રુઆરી માર્ચ 2025માં ધોરણ 10ની જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું પરિણામ સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દિવ્યા ચૌહાણ આપણી સાથે જોડાયા છે। દિવ્યા, જણાવશો ખાસ કરીને જે રીતે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, પરિણામ આવ્યા બાદ શું પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓમાં કેવી ખુશી? બોર્ડની પરીક્ષાનું આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓમાં વહેલી સવારથી જ 8 વાગે સાઈડ ઉપર પેપર મુકાવવાનું હતું અને જે બાદ રિઝલ્ટ આવ્યું છે તેમાં લઈને વિદ્યાર્થીઓમાં પણ એક અનેરી ખુશી છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે અત્યારે વેબસાઇટ ઉપર જે રિઝલ્ટ મુકાયું છે ને તેને લઈને વિદ્યાર્થીઓ અહીંયા ચેક પણ કરી રહ્યા છે અને એક વિદ્યાર્થીઓ ખુશી છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે। રિઝલ્ટ જોયું? હા, જોયું। કેટલી ખુશી છે? કેટલા ટકા આવ્યા? મારે ટકા પર્સન્ટાઇલ 95.20 આવ્યા છે। કેટલી ખુશી છે? બહુ મહેનત કરી? બહુ જ મહેનત કરી છે, અમે રાત જાગીને મહેનત કરી છે, સતત જ મહેનત કરી છે। જરૂર, એટલે વિદ્યાર્થીઓ છે તે અહીંયા પરિણામ છે તે જોઈ પણ રહ્યા છે અને એ પ્રકારે ખુશી છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો તમામ વિદ્યાર્થીઓ છે તે ભેગા થયા છે। પરિણામ જોયું આપે? હા, 88 આવ્યું છે મારું। કેટલી ખુશી છે? બહુ જ છે, અમને સ્કૂલમાંથી બહુ મદદ કરી, અમને બહુ પેપરો લખવાતા હતા જેના કારણે અમારું રિઝલ્ટ આવ્યું છે। જરૂર, એટલે વિદ્યાર્થીઓમાં એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। તમામ વિદ્યાર્થીઓ અહીંયા છે તે ભેગા થઈને સેલિબ્રેશન છે, પર્સન્ટાઇલ આવ્યા છે તેને લઈને કરતા નજરે છે તે પડી રહ્યા છે। ધોરણ 10નું પરિણામ છે તે આજે જાહેર થયું છે। તમામ વિદ્યાર્થીઓમાં અનેરી જે ખુશી હતી તે ખુશી અહીંયા નજરે પડી રહી છે। તમામ જે શિક્ષકોનો સ્ટાફ છે તે પણ અહીંયા હાજર છે અને તે તમામ પરિણામો જે જોઈ રહ્યા છે। કેવું આવ્યું પરિણામ ને શું આવ્યું? 89% આવ્યા છે અને મેં મહેનતથી પાસ થઈ છું અને સારા માર્ક્સ આવ્યા છે, ધાર્યા કરતાં વધારે માર્ક્સ આવ્યા છે અને અમારા શાળાના સપોર્ટથી અમે મારા માતા પિતાના સપોર્ટથી આટલી આગળ આવી છું। જરૂર, અહીંયા સેલિબ્રેશન છે તે પણ અહીંયા નજરે મળી રહ્યું છે। વિદ્યાર્થીઓમાં એક ખુશી છે તે જોવા મળતી નજરે પડે છે। તમામ વિદ્યાર્થીઓ છે તે પણ અહીંયા ભેગા થઈને સેલિબ્રેશન છે તે કરી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓમાં
આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી। અત્યારે જે રીતે ધોરણ 10 નું પરિણામ સામે આવ્યું છે, વિદ્યાર્થીઓમાં અનેરી ખુશી છે। ઢોલ નગારા અને તાસા સાથે આ જે પરિણામ છે તેને વધાવવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓની જે ખુશી છે એમના ચહેરા ઉપર અત્યારે જોવા મળી રહી છે। વધુ માહિતી મેળવીએ। આપણી સાથે રાજકોટથી સંવાદદાતા મયુર જોડાયા છે। મયુર, રાજકોટમાં કેવો માહોલ છે? ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું છે, વિદ્યાર્થીઓમાં કેવી ખુશી? બિલકુલ આપણી સાથે રાજકોટનો ધોરણ 10 નો વિદ્યાર્થી છે કે જે બોર્ડની અંદર પ્રથમ આવ્યો છે। આપણે તેમની સાથે જ વાત કરીએ કારણ કે તેઓ તેના પરિવાર અને શિક્ષકોની સાથે છે। સમીર, શું કહીશ, આવું સરસ પરિણામ આવ્યું છે, કઈ રીતે મહેનત કરી હતી? સર, મને બહુ ખુશી થાય છે। આ પરિણામ હું ઈચ્છતો હતો મારી મહેનત પ્રમાણે। મહેનત તો પહેલાંથી રહી હતી, મારા સ્કૂલની પણ મારી પણ, અને આ રિઝલ્ટ મારા કે મારા સ્કૂલ બંને સાથે જ પ્રાપ્ત થયું છે। નહીં, બંનેમાંથી એક પણ ન હોત તો આ રિઝલ્ટ ન પ્રાપ્ત ન થાત। છેલ્લે તો મહેનત વધી ગઈ હતી। 8 થી 10 કલાક વાંચન હતું। આ મહેનત હું મારા ટીચર્સને, મારા પેરેન્ટ્સને અને મારા ભાઈને સ્પેશિયલી કે જે મને આટલો સપોર્ટ કર્યો તેને હું ડેડિકેટ કરું છું। આવું અવિસ્મરણીય પરિણામ બોર્ડની અંદર આવ્યું છે। બોર્ડમાં ટેન્શન હોય છે છાત્રોના મનની અંદર, પેપર વખતે ચિંતા હોય છે। તને કોઈ એવું થયું હતું કે કેમ? ના, મારી સ્કૂલ છે તેણે મને એટલી પ્રેક્ટિસ કરાવી હતી કે પછી મને ટેન્શન જેવું રહ્યું જ નહોતું, કારણ કે પ્રેક્ટિસ એટલી વધી ગઈ હતી કે બોર્ડ કરતાં આપણે સ્કૂલની લેવલ વધારે ઊંચું લાગતું હતું મને પરીક્ષામાં। મમ્મી પપ્પા શું કરે છે? પરિવારની અંદર કેવો સપોર્ટ રહ્યો છે? પપ્પા મારા છે જે ફર્નિચરના કારખાનામાં કલર કામ કરે છે। મારી મમ્મીનું સપનું હતું કે હું ગુજરાત ફર્સ્ટ આવું, એટલે મેં તો ઈચ્છ્યું જ નહોતું, પણ મારા સ્કૂલના ટીચર્સે મને એટલો સપોર્ટ કર્યો કે તું લાવી શકીશ, તો આજે આ પરિણામ આવ્યું છે। બિલકુલ, તો આ હતા સમીર જે ગુજરાત ફર્સ્ટ આવ્યા છે, રાજકોટના છાત્ર છે। રાજકોટની અંદર પણ રંગારંગ ઉજવણીનો માહોલ થોડી ક્ષણોમાં જ શરૂ થઈ જશે, પરંતુ જેમ જેમ પરિણામ આવી રહ્યા છે વિદ્યાર્થીઓને ખ્યાલ આવી રહ્યો છે કે તેમનું પરિણામ કેટલું ઉચ્ચ આવી રહ્યું છે, કેટલું સારું આવી રહ્યું છે। 1 વર્ષ 2 વર્ષ નહીં, પરંતુ 8મા ધોરણથી મહેનતો છે એ વિદ્યાર્થીઓ કરતા હોય છે અને છેલ્લા 6 મહિના માટે ક્રુશિયલ હોય છે। મહેનત કર્યા બાદ આટલું સરસ પરિણામ સમીર જે રાજકોટનો વિદ્યાર્થી છે તેને મેળવ્યું છે। જી, જોડાયેલા રહેશો, આગળ પણ મેળવીશું માહિતી મયુર। અને આપણી સાથે ફરી એકવાર સંવાદદાતા દિવ્યા કે જેઓ અમદાવાદથી જોડાયેલા છે। અમદાવાદમાં ખુશીની લહેર છે, કારણ કે ધોરણ 10 નું રિઝલ્ટ અત્યારે આવ્યું છે। વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ કે જેમણે આખું વર્ષ મહેનત કરી એમનું આજે પરિણામ સામે આવ્યું છે અને એમના પરિણામની ખુશી એમના ચહેરા ઉપર જોવા મળી રહી છે। દિવ્યા, કેવો માહોલ છે શાળાનો જ્યારે પરિણામ આવ્યું છે? વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોઈને ખુશ છે? અને એ જ પરિણામ સાથે આજે વિદ્યાર્થીઓમાં પણ અનેરી ખુશી છે તે જોવા મળી રહી છે। ત્યારે વિદ્યાર્થીઓ આ પરિણામને નાચી કૂદીને તો વધાવી પણ લીધું છે। આપને કેમ રડવું આવી ગયું? ધાર્યા કરતાં વધારે માર્ક્સ આવ્યા છે। ખુશીના આંસુ। ક્યાં વાત છે, કેટલી ખુશી છે? ઘણી બધી ખુશી છે। ધાર્યા કરતાં ડબલ માર્ક્સ આવ્યા છે। 3 દિવસ પહેલું પરિણામ આવ્યું છે, પરીક્ષા પણ વહેલી યોજાઈ હતી, તો એ વખતે તૈયારીઓ કેટલી શોર્ટ ટાઈમની હતી અને કેટલું ટેન્શન હતું જ્યારે રિઝલ્ટ આવશે એની પહેલા? આ બધામાં મારા માતા પિતાનો સૌથી મોટો ફાળો છે અને અમારા શાળાના પણ સૌથી મોટો ફાળો છે। આજે સેલિબ્રેશન કેવી રીતે કરશો? ઘરે જઈને પહેલાં તો માતા પિતાને પગે લાગીને ખુશી મનાવીશું, પછી ટ્યુશનમાં જઈને, સ્કૂલમાં જઈને બધા સેલિબ્રેટ કરીશું। એટલે ક્યાંક ખુશીના આંસુ છે તે પણ અહીંયા નજરે પડી રહ્યા છે। તમામ લોકોમાં એક ખુશી છે તે આજના પરિણામને લઈને જોવા મળી રહી છે। જી,
જી ચોક્કસથી દિવ્યા, ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ અને આ બધી જ માહિતી અમારા સુધી પહોંચાડવા બદલ. મયુર, આપનો પણ આભાર. તો જે રીતે અત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે, ધોરણ 10નું પરિણામ આવ્યું છે, જે વર્ષભરની મહેનત હતી એ મહેનત અને ત્યારબાદ જે વિચાર્યું હતું એના કરતાં વધારે ગુણ મેળવ્યા છે એની ખુશી વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે.